અધ્યાય 10 શ્લોક 21 12 આદિત્યોમાં હું વિષ્ણુ છું, તેજસ્વી પદાર્થોમાં હું કિરણમય સૂર્ય છું, મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. આગળના શ્લોકોમાં ભગવાન જે વિવિધ સંકેતો આપે છે તે સત્ય આત્માના ધ્યાનની પદ્ધતિઓ છે. જેમ એક જ જમીનમાંથી અસંખ્ય ફૂલો, ફળો અને પાકો ઉગે છે, પરંતુ પ્રદર્શન માટે તેમાંના શ્રેષ્ઠ અને વિશિષ્ટ નમૂનાઓની પસંદગી કરવામાં આવે છે, તેમ આ સમગ્ર પ્રગટ બ્રહ્માંડ ઈશ્વરની જ મહિમાનું પ્રદર્શન છે. છતાં ભગવાન તેમાંની કેટલીક વિશેષ અને તેજસ્વી અભિવ્યક્તિઓને પસંદ કરીને પોતાની વિભૂતિઓ તરીકે દર્શાવે છે. આદિત્ય એ સૂર્ય માટેનો સંસ્કૃત શબ્દ છે. ભગવાન કહે છે, આદિત્યોમાં હું વિષ્ણુ છું. પુરાણોમાં જણાવ્યા મુજબ આદિત્યો ઋષિ કશ્યપ અને અદિતિના 12 પુત્રો છે. તેઓ સૂર્યદેવના 12 વિવિધ સ્વરૂપો છે, જે વર્ષના 12 મહિનાઓ સાથે સંકળાયેલા છે. 1. ધાતા. આ સ્વરૂપમાં સૂર્ય સર્જન શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. ધાતા એટલે સર્જન કરનાર અથવા સ્થાપના કરનાર. આ સ્વરૂપ દ્વારા સૂર્ય સમગ્ર સૃષ્ટિમાં જીવનનો સંચાર કરે છે અને જીવસૃષ્ટિના વિકાસને પ્રોત્સાહન આપે છે. શાસક મહિનો ચૈત્ર, માર્ચથી એપ્રિલ. 2. અર્યમા. આ સ્વરૂપમાં સૂર્ય વાયુ સ્વરૂપે કાર્ય કરે છે. શાસક મહિનો વૈશાખ, એપ્રિલથી મે. 3. મિત્ર. આ સ્વરૂપમાં સૂર્ય, ચંદ્ર અને સમુદ્રોમાં પ્રગટ થાય છે. શાસક મહિનો જ્યેષ્ઠ, મેથી જૂન. 4. વરુણ. આ સ્વરૂપમાં સૂર્ય જળમાં નિવાસ કરે છે. શાસક મહિનો આષાઢ, જૂનથી જુલાઈ. 5. ઇન્દ્ર. આ સ્વરૂપમાં સૂર્ય દેવતાઓના શત્રુઓનો નાશ કરે છે. શાસક મહિનો શ્રાવણ, જુલાઈથી ઓગસ્ટ. 6. વિવસ્વાન. આ સ્વરૂપમાં સૂર્ય અગ્નિમાં પ્રગટ થાય છે. શાસક મહિનો ભાદ્રપદ, ઓગસ્ટથી સપ્ટેમ્બર. 7. ત્વષ્ટા. આ સ્વરૂપમાં સૂર્ય વૃક્ષો અને ઔષધિઓમાં નિવાસ કરે છે. શાસક મહિનો આશ્વિન, સપ્ટેમ્બરથી ઓક્ટોબર. 8. વિષ્ણુ વામન અવતાર. આ સ્વરૂપમાં સૂર્ય અધર્મ અને દુષ્ટતાનો નાશ કરે છે. શાસક મહિનો કાર્તિક, ઓક્ટોબરથી નવેમ્બર. 9. અંશુ. આ સ્વરૂપમાં પણ સૂર્ય વાયુ રૂપે કાર્ય કરે છે. શાસક મહિનો માર્ગશીર્ષ, નવેમ્બરથી ડિસેમ્બર. 10. ભગવાન. આ સ્વરૂપમાં સૂર્ય સર્વ જીવોના શરીરમાં નિવાસ કરે છે. શાસક મહિનો પોષ, ડિસેમ્બરથી જાન્યુઆરી. 11. પૂષા. આ સ્વરૂપમાં સૂર્ય અન્ન અને ધાન્યની વૃદ્ધિ કરાવે છે. શાસક મહિનો માઘ, જાન્યુઆરીથી ફેબ્રુઆરી. 12. પર્જન્ય. આ સ્વરૂપમાં સૂર્ય વરસાદ વરસાવે છે. શાસક મહિનો ફાલ્ગુન, ફેબ્રુઆરીથી માર્ચ. કાર્તિક માસના અધિષ્ઠાતા આદિત્યનું નામ વિષ્ણુ છે અને તેઓ 12 આદિત્યોમાં સર્વોત્તમ માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં પણ વિષ્ણુને 12 આદિત્યોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેથી ભગવાન કહે છે, આદિત્યોમાં હું વિષ્ણુ છું. અહીં ભગવાન વિષ્ણુનું નામ લે છે કારણ કે વિષ્ણુનો અર્થ છે જે સર્વત્ર વ્યાપક છે. આ શ્લોકનો આંતરિક સંદેશ એ છે કે જ્યારે આપણે સૂર્યના તેજ, તેની નિયમિતતા અને જીવનદાયી શક્તિને નિહારીએ ત્યારે તેમાં ભગવાનની દિવ્ય ઉપસ્થિતિનું દર્શન કરી શકીએ. ભગવાન આગળ કહે છે, પ્રકાશમય પદાર્થોમાં હું કિરણમય સૂર્ય છું. આપણે સૌ જાણીએ છીએ
કે સૂર્ય સમગ્ર ઊર્જાનો મૂળ સ્ત્રોત છે. પૃથ્વી પરનું જીવન, પ્રકાશ અને ઉષ્મા બધું જ સૂર્ય પર આધારિત છે. તે જ રીતે બ્રહ્મ સર્વશક્તિ અને ચેતનાનો મૂળ સ્ત્રોત છે. મરુતોમાં હું મરીચી છું. વૈદિક સાહિત્યમાં મરુતો વાયુ અને તોફાનના દેવતાઓ તરીકે ઓળખાય છે. તેમની સંખ્યા 49 જણાવવામાં આવી છે. ઋગ્વેદ અનુસાર મરુતો રુદ્રના પુત્રો છે. તેમાં મરીચી મુખ્ય ગણાય છે. મરીચી તોફાન, પવન અને સમીરના અધિષ્ઠા દેવતા છે. તેથી ભગવાન કહે છે કે મરુતોમાં હું મરીચી છું. ભગવાન આગળ કહે છે કે નક્ષત્રોમાં હું ચંદ્ર છું. ભારતીય ખગોળશાસ્ત્રમાં નક્ષત્ર શબ્દ તારાઓના સમૂહ માટે વપરાય છે. રાત્રિના આકાશમાં ચંદ્ર સૌથી વધુ આકર્ષક અને પ્રભાવશાળી પ્રકાશપુંજ છે. તેથી ચંદ્ર ભગવાનની દિવ્ય મહિમાનું એક સ્પષ્ટ પ્રતીક બની જાય છે. સૂર્ય અને ચંદ્ર બંને એવા દ્રશ્યમાન પ્રતીકો છે જેના દ્વારા આપણે ઈશ્વરની ઉપસ્થિતિને સરળતાથી અનુભવી શકીએ. આવાતા 22 શ્લોકોમાં ભગવાને ધ્યાન માટે કુલ 75 વિભૂતિઓ દર્શાવી છે. આ વિભૂતિઓ પર મનન અને ધ્યાન કરવાથી મન ધીમે ધીમે એકાગ્ર બને છે, અંતઃકરણ શુદ્ધ થાય છે અને સાધકનું ચિત્ત ઈશ્વર સાથે વધુ ગાઢ રીતે એકરૂપ થવા લાગે છે. વિભૂતિઓનો હેતુ ભગવાનની મહાનતા દર્શાવવાનો નથી, પરંતુ સાધકના મનને દરેક જગ્યાએ ઈશ્વરનું દર્શન કરવાની દિશામાં તાલીમ આપવાનો છે.